તો દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે નવી જર્ની ચાલુ કરી દીધી છે અને આપણે એવા મસ્ત બેસ્ટ લોકેશન ઉપર આવી ગયા છીએ અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. માણા શું કહે છે ને એ કંઈ વિચાર્યા વગર સાહસ થોડુંક ખેડી નાખ્યું છે કે ચાર લોકો શું કહે છે એ તો કાંઈ વિચાર્યું જ નથી. પણ જે કેવું હોય કે, પણ આપણે હવે કંઈ જોયા વગર ચાલુ કરી દીધું. ને જો મસ્ત મજાનું વાતાવરણ છે. એક તો જો તમારે બે માણસને યાદ રાખવાના. એક તો એ માણસ એમ કે ને કે આ વિડીયો ઉતારે છે આને કંઈ નથી થવાનું, એક એ માણસને યાદ રાખવાનો. અને બીજું કે તમારી હારે હોય કે હું બેઠો હોઉં તો મહેનત કરી તારે બધું થઈ જાય છે, એક એ માણસને યાદ રાખવાનું. એટલે આ બે માણસને તમારે ખાસ યાદ રાખવાના, કેમ કે તમને નકર આગળ વધવા જ નહીં દે. તો આજનું બસ એ કેવું છે કે આપણે જર્ની આ જગ્યા ઉપરથી ચાલુ કરી છે અને ભવિષ્યમાં તમને મને સારો એવો સપોર્ટ મળશે તો તમને આ જ જગ્યા ઉપર હું તમને કહીશ કે આપણે હું હાસિલ કર્યું છે. તો જો આજનું મસ્ત મજાનું કંઈ એવું તળાવ છે મારી વાડીની બાજુમાં, અને આજે એવી જગ્યાએ મસ્ત જો હોન્ડા લઈને એકલો આવતો રહ્યો. કે ઘરે તો બનાવવાના વિચાર નહોતો, પણ કીધું બહાર વિયો જાઉં. અને આજ તો એમ થયું કે હિંમત રાખીને એમ થયું ના બનાવી જ નાખવું હોય. એટલે આજના જો સાંજના કેટલા લગભગ મારા 6 વાગી ગયા. એટલે વિડીયો બનાવો ને ગમે ત્યારે બનાવી નાખવાનો, એવું નહીં કે સવારમાં જ બનાવવો પડે ને નક ન બને, એવું કાંઈ નહીં. આપણે જો 7 કે 6 એમ કંઈક વાગવું છે 6, તો હમણાં 6 વાગી જાય એટલે સાંજ પડે એવું કાંઈ નહીં, ગમે ત્યારે ઠોકી દેવાનું. તમને મજા ને તમારા ટાઈમ હોવો જોઈએ એટલે વાત પતી જાય. અને ડેલી બનાવો વિડીયો. હું તમને કહું ને, આપણા ડેલી વિડીયો આવશે. આપણા જીવનમાં શું થાય, આપણે કંઈ શું નવું કરીને બધું તમને કહેવાનું છે. તો જય દ્વારકાધીશ મિત્રો.